વર્લ્ડ મેપને સમજવાનો પ્રયત્ન કરી તો અહીંયા ક્યાંક આપને જાપાન જોવા મળશે. ઠીક છે. આ સાઉથ ચાઇના સી ની અંદર આ સાઉથ ચાઇના સી આવશે, ઇન્ડોનેશિયા, મલેશિયા અને બધા દેશો આવશે. ઠીક છે. આ છે ચીન. ઠીક છે. આને એ સમયમાં કહેતા ઇન્ડો ચાઇના, ઇન્ડો ચીન કહેતા આ બધો વિસ્તાર, આજનું વિયેતનામ ને એ બધું. ઠીક છે. તો જાપાનનું પ્રભુત્વ એટલું બધું હતું કે એણે 1910 પછી તે કોરિયા, ચાઇના, ઠીક છે, એ બધા એરિયા ઉપર કબજો કરી લીધો હતો. જેવી દ્વિતીય વિશ્વ યુદ્ધની શરૂઆત થઈ તો એણે શું કર્યું કે જાપાન આ સાઈડ એટલે કે ભાઈ સાઉથ ઈસ્ટ એશિયાની અંદર, દક્ષિણ પૂર્વી એશિયામાં એટલું બધું સક્રિય થયું કે ધીરે ધીરે એણે જાપાને સાઉથ એશિયાની અંદર વિયેતનામ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને આગળ જતા બર્મા જેવા દેશોની જીતી લીધા. બર્મા એટલે કે આજનું મ્યાનમાર. પડી સમજ? તો એક બાજુ જાપાન દક્ષિણ પૂર્વ એશિયામાં લડીને પોતાનું પ્રભુત્વ મજબૂત કરતું હતું, બીજી બાજુ જર્મની યુરોપના ઓલમોસ્ટ એરિયા ઉપર કબજો કરીને બેઠું હતું. પડી સમજ? તો હવે યુકે અને ફ્રાન્સ જેવા દેશોની સૌથી મોટી જો સમસ્યા હતી તો સમસ્યા હતી ખાસ કરીને બ્રિટિશની કે જો જાપાન અહીંથી ભારત તરફ જો આગળ વધી જશે તો ભારતને ક્રુશિયલ જે એરિયા છે જે બ્રિટિશ પાસે હતો એ ચાલ્યો જશે. તો થાય છે એવું કે જર્મનીના આક્રમણના ભયના લીધે અને જાપાનના આક્રમણના ભયના લીધે બ્રિટિશ યુએસએની મદદ માગે છે. અને તમે બધા જાણો છો કે દુનિયાનો એક દેશ એવો છે કે ગમે ત્યાં યુદ્ધ થતું હશે તો હથિયાર વેચવા પહેલા પહોંચી જશે, તેનું નામ છે યુએસએ. જો મહાભારતના સમયમાં જો યુએસએ દેશ હોત તો હથિયારો કર્ણ અને બધાને હથિયારો કોણે વેચ્યા હોત? યુએસએ.